સ્વસ્થ જીવનમાં દાન અને ધર્મનું મહત્વ. ભગવાનને આપેલું હંમેશા અનેક ગુણો થાય અને પાછું મળે છે પૂજ્ય આદર્શ જીવન સ્વામી. તમે મુઠ્ઠી દાણા હાથમાં લઈને જતા હો અને દાણા છે એની મુઠ્ઠી ખુલી જાય અને રોડ ઉપર એ દાણા પડે તો લોકો શું બોલે? દાણા વેરાઈ ગયા. શું બોલે? ત્યાં કોઈ આના હાથમાંથી દાણા વેરાઈ ગયા. પણ એના એ જ મુઠ્ઠી દાણા ખેતરની અંદર ખેડૂત નાખે તો લોકો શું બોલે? દાણા વવાઈ ગયા. ત્યાં વેરાઈ ગયા એમ બોલે કોઈ? રોડ ઉપર દાણા પડે આપણા હાથમાંથી તો આપણે એવું ના બોલે કે દાણા વવાઈ ગયા, કારણ કે એ બધા ગયા, કશું વાવવાનું નથી પાછું એમાંથી. પણ ખેતરમાં એના એ જ દાણા પડે તો આપણે શબ્દ શું વાપરીએ છીએ કે દાણા વવાઈ ગયા. કારણ કે ભલે 25 દાણા પડ્યા પણ 25,000 મળશે આપણને. તો જો હાથમાંથી તો ગયા જ છે દાણા, પણ ખેતરમાં પડે એટલે પાછા આવશે. રોડ ઉપર પડે હવે પાછા આવશે નહીં. તો ઘણીવાર આપવાની અંદર પણ મેળવવાનું હોય છે. બેંકની અંદર બધા પૈસા મૂકવા જાય છે, તમારા કેટલા પડ્યા હશે પૂછવાનું નથી હોય કેટલા પડ્યા છે, એટલે ચિંતા નહીં કરતા પાછા. પણ બેંકમાં આપણે પૈસા મૂકવા જઈએ તો આપણા ઘરમાંથી તો ઓછા થાય છે કે નથી થતા? તમારા ખિસ્સામાંથી તો એટલા ઓછા થયા કે ના થયા? તો કોઈ દાડો તમને એવું લાગ્યું કે આ ગયા આપણા? બેંકમાં તમે 50,000 મૂક્યા હોય, લાખ મૂક્યા હોય, 25 લાખ મૂક્યા હોય તો એટલા તો તમારા ઘરમાંથી ઓછા થયા કે ના થયા? એટલા તો તમારા ગજવામાંથી ઓછા થયા કે ના થયા? તો કોઈ દાડ બેંકમાં પૈસા મૂકવા જતી વખતે તમને એવો વિચાર આવ્યો કે આ ગયા આપણા? કેટલી બેંકો ઉઠી જતી હોય તોય પાછા મૂકવા જાય. જોજો. તો જો બેંકના પૈસા મૂકી આપણને ખબર છે કે બેંકમાં મૂકેલા પૈસા એ પાછા આવવાના જ છે, એ કઈ ગયા નથી. એમ ભગવાનને આપેલું એ હંમેશા એ પાછું આવવાનું છે અને આવ્યું છે બધાને, નથી આવ્યું એવું નહીં. એટલે અહીંયા આપવાની અંદર પણ આપણને મળે છે અને કેટલા ગણું મળે તમે જુઓ. શ્રીજી મહારાજ એકવાર વિસનગરની બાજુમાં એક ગામ છે ત્યાં આગળ પધાર્યા હતા. ત્યાં આગળ એક હરિભક્ત રહેતા હતા. ગામનું નામ દેવળા અને ત્યાં એક હરિભક્ત રહેતા એમનું નામ હરખાશા. મહારાજ એમના ત્યાં અચાનક બપોરે 12 વાગે પહોંચ્યા. એટલે પેલા હરખાશા રાજી એ થયા અને મૂંઝવણમાંય પડ્યા. રાજી એટલા માટે થાય કે આપણા ઘેર ભગવાન વણ તેડે આવ્યા. ભગવાને તો આમ ઋષિ મુનિઓ જંગલમાં હજારો વર્ષ સુધી તપ કરીને મરી ગયા તો દર્શન આપવા આવ્યા નથી. આપણા ઘેર સામે ચાલીને આવ્યા, રાજી થયા. પણ મૂંઝવણ એની થઈ કે ભાઈ જમાડશું શું એમને? કારણ કે એટલી બધી ગરીબ પરિસ્થિતિ હતી આ હરખાશાની. રોજે રોજનું કમાય ને રોજે રોજનું ખાય. એટલે બિચારા મૂંઝવણમાં પડી ગયા કે આપણે તો હવે હાંજે રોટલા ટીપીએ છે, દાડે તો કઈ ખાતા પીતા છીએ નહીં. અને મહારાજ આયા, હવે શું જમાડશું એમને? પત્નીને જઈને વાત કરી ત્યારે એમના પત્નીએ કહ્યું કે શું મૂંઝાવ છો? લો મારા ઘરેણા છે એ તમે ગામમાં જઈ અને ગીરવે મૂકી આવો અને એમાંથી જે પૈસા આવે એનું સીધું લેતા આવો અને આપણે મહારાજને રસોઈ કરીને જમાડીએ. એટલે એમના પત્નીએ પોતાના ઘરેણા આપ્યા તો પેલા હરખાશા લઈને નીકળ્યા અને સરાફ પાસે એને ગીરવે મૂક્યા અને જે કઈ પૈસા આયા એમાંથી પછી એમણે સીધું લીધું અને પત્નીને કહ્યું કે લે તું રસોઈ કર. અને રસોઈ કરી પછી મહારાજને સરસ મજાનો થાળ તૈયાર કરીને જમવા બેસાડ્યા. અને મહારાજ જમતા જાય, હરખાશા જોડે વાત કરતા જાય. મહારાજે કહ્યું કે હરખાશા, તમે આમ પૈસે ટકે હારા સુખી લાગો છો. આ કલાક 2 કલાકમાં તો આ લાડુ ને દાળ ને ભાત ને ભજીયા ને શાક ને આ બધું તૈયાર કરી નાખ્યું. તો હરખાશાએ કહ્યું મહારાજ તમારી કૃપાથી સુખિયા છીએ. મહારાજ કે અમારી કૃપાથી સુખિયા હો તો અમારે અત્યારે તાબડતોબ 500 રૂપિયાની જરૂર પડી છે, અમને આપશો? પેલા તો વીજળી પડ્યા જેવું થયું. થોડું એક તો ઘરેણા ગીરવે મૂકીને સીધાની રસોઈના ભેગા થયા હતા. આ મહારાજે તો 500 રૂપિયા પાછા કે અમારે સેવામાં જરૂર છે, અમને આપશો? ભગતને આમ બળ આવી ગયું. તેમના પત્ની પેલી વાત કરી ઘરેણા મૂકીને આપણે સેવા કરીને ભગવાનને જમાડો આ તે. એટલે હરખાશાએ કહ્યું હા મહારાજ તમે જમી લો, ત્યાં સુધી વ્યવસ્થા કરી નાખું કે. અને પછી એ તો ગામમાં ગયા અને ત્યાંથી 500 રૂપિયા વ્યાજે લઈ આવ્યા
અને મહારાજને કહ્યું લો મહારાજ આ 500 રૂપિયા. માં કે તમે અમારી ભેગા હાલો, આપણે 500 રૂપિયામાંથી વિસનગર જઈ તુવેરની દાળ ખરીદવી છે. અને વિસનગર મહારાજ બજારમાં લઈ ગયા અને મહારાજે પ્રકાશન કહ્યું કે પૂછો શું ભાવ ચાલે છે. તો 1 રૂપિયાની 4 મણ તુવેર દાળ મળતી હતી. એ જમાનામાં આટલો ભાવ હતો. મહારાજ ખરીદવા નીકળ્યા હતા. રૂપિયાની 4 મણ. માં કે લઈ લો 500 રૂપિયાની. કે 500 રૂપિયાની કેટલા મણ તુવેર દાળ લેવડાવી? 2000 મણ તુવેર દાળ. માં કે હવે તમારા ઘરમાં અહીંયા રાખજો, અમે તો આગળ વિચરણમાં જઈએ છીએ એટલે પછી મંગાઈ લઈશું, ભેગી લઈને ક્યાં ફરવી અમારે. સારું મહારાજ. તે પેલા બિચારા હરખાસાનું ઘર ગોડાઉન જેવું થઈ ગયું. કારણ કે 2000 મણ તુવેર દાળના કટ્ટા અંદર આવે ઘરમાં, તો બિચારા માંડ માંડ હાલવાની જગ્યા રહી. અને મારા તો નીકળી ગયા. દિવસ ઉપર દિવસ વીતતા ગયા, પણ મહારાજ પેલી તુવેર દાળ મંગાવે નહીં પાછી. અને એમ કરતા કરતા આખું વરસ પૂરું થઈ ગયું, તોય મહારાજે તુવેર દાળ મંગાવી નહીં. અને બીજા વર્ષે ભયંકર દુષ્કાળ પડ્યો. સોનું આપતા દાણા મળે નહીં એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી. એ વખતે હરખા સાહેબ મહારાજને પત્ર લખ્યો. પત્ર શેના માટે લખ્યો? કે મહારાજ દુકાળ પડે છે, ખાવા મળતું નથી, આ 2000 મણ થોડીક લઉં, એના માટે લખ્યો? એના માટે નહીં. મહારાજને એમણે લખ્યું કે મહારાજ આ તમારી તુવેર દાળ તમે લેવડાવી છે ને, જલ્દી મંગાવી લો અહીંયાથી. કારણ કે હવે કોઈને ખાવા મળતું નથી ને લૂંટફાટ વધશે, ને જો કોઈને ખબર પડી કે મારા ઘરમાં 2000 મણ તુવેર દાળ છે તો અહીંયા ધાડ પાડશે. અને આ તો તમારી તુવેર દાળ છે, હું સાચવી ન શકું તો હું પાપમાં પડું, માટે તમે આ તુવેર દાળ મંગાવી લો. ત્યારે મહારાજે વળતો કાગળ લખાયો. મહારાજ કે હરખાશ આ તુવેર દાળ અમે અમારા માટે લેવડાવી નથી, તમે છે ને આમાંથી જેટલી જરૂર હોય એટલી રાખજો ને બાકીની બધી વેચી દેજો. તો હરખાશાને એના પત્ની 2 માણસ, હવે એને કેટલી જોઈએ તુવેર દાળ આખું વરસ? એટલે એ તો વેચવા માટે નીકળ્યા. અને જયારે વેચવા ગયા ત્યારે દુષ્કાળના લીધે ભાવ ફરી ગયા હતા. લીધી ત્યાં રૂપિયાની 4 મણ હતી, વેચવા નીકળ્યા ત્યારે 4 રૂપિયાની 1 મણ થઈ ગઈ હતી તુવેર દાળ. અને આ 2000 મણ તુવેર દાળ વેચી તો 8000 રૂપિયા એ હરખાશાને મળ્યા. આપ્યા હતા કેટલા ભગવાનને? 500. અને 1 વર્ષમાં આયા કેટલા? 8000. કેટલા આયા? 16 ગણા આયા ને પાછા. છે કોઈ દુનિયા બેંક 1 વર્ષમાં 16 ગણા કરી આપે તમને? પેલા 5 વર્ષે ડબલ કરે છે ને, કે 7 વર્ષે? અત્યારે કેટલો ગાળો ચાલે છે? મૂક્યા છે કે નહીં બેંકમાં પૈસા? 9 વર્ષે ડબલ કરે. લો, અમે તમારા જેવા હતા યુવકમાં ત્યારે 5 વર્ષે ડબલની સ્કીમ ચાલતી હતી, અત્યારે 9 થઈ ગયા. લો, તો 9 વર્ષે ડબલ. આ તો 1 વર્ષમાં 16 ગણા. 500 માંથી 8000. તો કઈ બેંકમાં પૈસા મૂકવા જોઈએ? યુનિયન બેંકમાં કે સ્વામિનારાયણની બેંકમાં? પછી સેન્ટ્રલ બેંકમાં મૂકવા જોઈએ કે અહીંયા આપવા જોઈએ? છે કોઈ દુનિયામાં તમને 1 વર્ષમાં 16 ગણા પાછા આપ્યું? જો આ ભગવાને કર્યું કે ના કર્યું? તો આપણે જયારે ભગવાનને આપીએ છીએ ત્યારે હંમેશા ભગવાન છેતરાય છે, લાભ આપણા ભાગે હોય છે. ભગવાનના માટે જે ભાગ કાઢે છે એ હંમેશા મેળવે છે. કોઈ દાડો એના ઘરમાં ખૂટતું નથી, કોઈ દાડો એને પસ્તાવાનો વારો આવતો નથી. તો અહીંયા આપણને ગુણાત્યાન સ્વામી એટલે કહે છે કે જેને વ્યવહારે સુખી થવું હોય એને ભગવાનનો પોતાની આવકમાંથી 10મો 20મો ભાગ કાઢવો. કોઈ દાડો વ્યવહારે દુઃખ નહીં આવવા દે. બધી પ્રકારે તમારી રક્ષા કરશે ભગવાનને સંત. તો આપણને એ સ્વામીએ સમજાવ્યું કે વ્યવહારે સુખી થવા માટે એક વીરજી સોની હતા, મૂળીમાં રહેતા હતા. સુરેન્દ્રનગરની બાજુમાં છે ને મૂળી ગામ, ત્યાં વીરજી સોની રહેતા હતા. એકવાર બ્રહ્માનંદ સ્વામી પાસે ગયા અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી મારે આ જરા વ્યવહારમાં સંકટ આવ્યું છે, એ દૂર થાય એવા કઈ આશીર્વાદ આપો. અને જો મારી મુશ્કેલી દૂર થશે ને તો તમે કહો એટલી સેવા હું મંદિરમાં કરીશ. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરીને આશીર્વાદ આપ્યા કે જાઓ ભાઈ, તમારું કામ પૂરું થઈ જાય અને જે વિઘ્ન આવ્યું છે દૂર થઈ જાય. અને સ્વામીના આશીર્વાદથી પેલા વીરજી સોનીનો પ્રશ્ન ઉકલી ગયો. એટલે વીરજી સોની બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યા કે સ્વામી તમારા આશીર્વાદથી મારું કામ પૂરું થઈ ગયું છે, હવે તમે કહો એ સેવા હું મંદિરમાં કરું. તમે કહો તો હું ચાંદીના કમાડ કરાવી દઉં મંદિરમાં, તમે કહો તો હું મંદિરને આટલી જમીન ભેટમાં આપું, તમે કહો તો હું આમ પાકા થાળ બાંધી દઉં મંદિરમાં,
ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે ભાઈ એવી કોઈ જરૂર નથી, પણ તમે ઠાકોરજીનો નિયમિત 10મો ભાગ કાઢવાનું રાખજો. તમારી જે આવક થાય એમાંથી ઠાકોરજી માટે 10મો ભાગ તમે કાઢજો. પેલા કે સ્વામી ભલે. અને વીરજી સોની બ્રહ્માનંદ સ્વામીના કહેવાથી આ 10મો ભાગ આવકનો કાઢતા ગયા તો તદ્રુપાનંદ સ્વામીની વાતો નામનું પુસ્તક છે આપણા સંપ્રદાયમાં. એમાં લખ્યું છે કે ઘરમાં રૂપિયા રાખવાની જગ્યા રહી નહીં, એટલી આવક ભેગી થઈ કે આમ કઈ જગ્યાએ સંપત્તિ મૂકવી એ પ્રશ્ન આવ્યો. તો જો 10મો ભાગ ખાલી ઠાકોરજીનો કાઢવાનો ચાલુ કર્યો, એમાં તો તદ્રુપાનંદ સ્વામી કહે છે કે એને ઘરમાં પૈસા રાખવાની જગ્યા ના રહી, એટલું મહારાજે સામે એને આપ્યું. તો હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, એમ હરિને આપતા પણ હજી કોઈની લાજ જતા જાણી નથી. તમે કેટલાય પૈસા આપ્યા છે ને કેટલાને ગયા હશે, જોજો. આપીને પછી કોણે લીધા ને કોણે દીધા ફરી જાય માણસ. આમ લખત કર્યું હોય ને તોય પાછા ન આપે. પણ અહીંયા એવું નથી. અહીંયા તો મહારાજને આપણે જેટલું આપીએ એટલું એ પાછું અનંત ગણું કરીને આપે, 2-5 ગણું નહીં. બોચાસણની બાજુમાં ધર્મજ ગામ છે, એ ધર્મજ ગામમાં પ્રતિષ્ઠા થતી હતી. અને પ્રતિષ્ઠાની મહાપૂજામાં દક્ષિણાનો સંકલ્પ આવ્યો. અને મહાપૂજા કરે એમાં દક્ષિણા કરવાનો સંકલ્પ આવે ને, હાથમાં હાથ પાણી લઈને આટલી દક્ષિણા આપીશ આ મહાપૂજા રૂપે. તો બ્રાહ્મણ જે વિધિ કરાવતા હતા એ પોતે એની બોલી પ્રમાણે એવું બોલ્યા કે આજે ભગવાન અહીંયા બેસી રહ્યા છે, પ્રતિષ્ઠા થઈ રહી છે, માટે આજે બધા દક્ષિણાનો સંકલ્પ કરો. ને આ ભગવાન બેઠા છે તો 1 ગણું દાન ને 1000 ગણું પુણ્ય કે. તો સ્વામીએ ભૂદેવને અટકાયા, બ્રાહ્મણને. ભૂદેવને કીધું કે ભાઈ તમે 1 ગણું દાન ને 1000 ગણું પુણ્ય એમ નહીં, 1 ગણું દાન ને અનંત ગણું પુણ્ય એમ બોલો કે. આ તો શ્રીજી મહારાજને આપવાનું છે દક્ષિણા કે. તો 1000 ગણું નહીં, મારા તો અનંત ગણું આપણને આપે પાછું. આ સ્વામીએ સુધારો કરે, શાસ્ત્રમાં ભલે કે 1 ગણું દાન ને 1000 ગણું પુણ્ય લખ્યું હોય, પણ સ્વામી કે અહીંયા તો શ્રીજી મહારાજ સાક્ષાત હવે બિરાજમાન થાય છે, માટે અહીંયા જે આપશે એને 1 ગણાની સામે અનંત ગણું મળશે. તો આ રીતે આપણા જીવનની અંદર આપણી જે ઈચ્છા છે ને કે સંપત્તિ વધતી જવી જોઈએ, જે વધશે ક્યારે, એ ઓવરટાઈમ કરવાથી કંઈ વધવાનું નથી. 1ની 2 ફેક્ટરીઓ કરશે એમ વધે એવી નથી, ભગવાનને આપવાથી એ વધવાની છે. એટલા માટે સ્વામી કે આપણે આ એક નિયમ રાખવો. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે આપણે પૂજા કરવી ને આપણે પૂજા કરીએ છીએ. શિક્ષાપત્રી મહારાજે લખ્યું કે એકાદશી કરવી તો આપણે એકાદશી કરીએ છીએ. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે ડુંગળી લસણ ન ખાવા તો આપણે ડુંગળી લસણ નથી ખાતા. શિક્ષાપત્રીમાં લખ્યું કે તમાકુ દારૂ વગેરે કેફી પદાર્થોનું સેવન ન કરવું તો આપણે એ નથી કરતા. તો એમ શિક્ષાપત્રીમાં મહારાજે આ પણ વાત લખી 147માં શ્લોકમાં, નિજ વૃત્યુદ્યમ પ્રાપ્ત ધન ધાન્યાદિતશ્ચ તૈહિ અર્પ્યો દશાંશઃ કૃષ્ણાય વિંશોષસ્ત્વીહ દુર્બલૈહિ. કે પોતાની વૃત્તિ એટલે કે વેપાર ધંધા, ઉદ્યમ એટલે કે પુરુષ પ્રયત્ન, એનાથી પ્રાપ્ત થયેલું ધન અને ધાન્ય, એમાંથી ભગવાનને 10મો ભાગ આપવો. જે વ્યવહારે દુર્બળ હોય એને 20મો ભાગ આપવો, પણ કંઈક આપવું. એકવાર એક હરિભક્તે પૂછ્યું સંતોને કે સ્વામી મારે કેટલું આપવું ધર્માદામમાં? તો સંતોએ કહ્યું તમારે જેટલું જોઈતું એટલું આપજો, ઓછું આપશો એટલું ઓછું આવશે, પાછું વધારે આપો તો દાણા કેટલા ખેતરમાં વાવવા, જેટલા જોઈતા હોય એટલા વાવ. ભાઈ તું ખેડૂત પૂછે કોઈ કે કેટલા દાણા વાવવા મારે, જેટલા 1000 ગણા જોઈતા એટલા વાવ. તાર 25000 ગણા જોઈતા તો 25 વાવ, 50000 ગણા જોઈતા હોય તો 50 વાવ, 1,00,000 ગણા જોઈતા હોય તો 100 દાણા વાવ. એમ કેટલું આપવું જોઈએ ભગવાનને? તો જેટલું તમારે વધારે જોઈતું હોય એટલું આપવાનું એને. કારણ કે આ બેંક એવી છે, યોગી બાપા કહેતા કે દેના બેંક છે, અહીંયા કોઈ દાડો કઈ ખૂટતું નથી. તો જેટલું આપીએ એટલું સામે પાછું આવવાનું. જ્યાં સૂર્ય છે એ તળાવનું પાણી, નદીનું પાણી શોષે છે. ઉનાળામાં સુકાઈ જાય ને નદી તળાવ બધા, પણ એ કઈ સૂર્ય નદીને તળાવને સૂકવી નાખવા માટે પાણી શોષે છે કે ચોમાસામાં ભરવા માટે? એ જે પાણી શોષ્યું હોય એ પાછું ચોમાસામાં કેટલું વરસાવે છે. એમ ભગવાન પણ એવા છે, એ આપણું લે છે પણ આપણને પાછા ભરવા માટે. યોગી બાપા એકવાર ગોંડલની બાજુમાં ખોખરી ગામ છે ત્યાં પધાર્યા હતા, અને ત્યાં આગળ એક લવજી આતા કરીને હરિભક્ત રહેતા હતા, ખેડૂત હરિભક્ત. સ્વામીએ એમના ઘેર જઈને વાત કરી કે અમે
ગોંડલ મંદિરનો, અક્ષર મંદિરનો ધર્માદો ઉઘરાવા આવ્યા છીએ, તમે શું આપશો મંદિરમાં ધર્માદામાં? ત્યાં લવજીભાઈએ જેવું હતું એવું કહ્યું, સ્વામી કે મારે 10 મણ બાજરી પાકી છે, અમે 15 જણ ખાનારા છીએ કુટુંબમાં, અને આખું વર્ષ એમાં અમારે કાઢવાનું છે. હવે તમે કહો હું ધર્માદામાં આપું. શું વાત કરી કે 10 મણ બાજરી થઈ છે, 15 જણા ખાનારા છે, અને આખું વર્ષ એમાં કાઢવાનું છે. તો બીજો કોઈ હોય તો શું કે ના ના ભાઈ તમારે જરૂરત કહેજો, અમે મંદિરમાંથી આપશું. કે આની જોડે હવે મંગાય, કારણ કે બિચારા જોડે પોતા પાસે જ કાંઈ નથી, અને આખું વર્ષ કેવું છે બાજરા ચાવવાના હોય, તો બાજરાની બદલેમાં ચોખા લેવાના હોય, બાજરાની બદલીમાં પછી તુવેર લેવાની હોય, બાજરાના બદલાની અંદર પછી કંઈક બીજું અનાજ લેવાનું હોય, તેમાંય બાજરો વપરાઈ જાય. તો 10 મણ બાજરો 15 જણ ખાનારા વર્ષ સુધી ચલાવવાનું, કાંઈ બચે જ નહીં, 6 મહિનામાં ખૂટી જાય બિચારા. એટલે યોગી બાપા પેલા લવજીભાઈ કહ્યું કે સ્વામી મારે પરિસ્થિતિ આવી છે, તમે જે કહો હું ધર્માદાનમાં આપું. યોગી બાપાએ કહ્યું કે 2 મણ બાજરો આપો મંદિરમાં. કેટલો? 10 મણ બાજરામાં કે 2 મણ બાજરો મંદિરમાં આપી દો, અને બાકીનો છે ને કોઠીમાં ભરી દેજો, અને કોઠીમાં ઉપરથી કોઠીને બંધ કરી દેવાની, અને નીચે પેલું કાણું હોય સાણું, એમાંથી તમે કાઢતા રહેજો જેમ જરૂર પડે તેમ. એમ કે યોગી બાપાએ પોતાના ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ, જે અત્યારે સ્વામી બાપા પોતાની પૂજામાં રાખે છે, એ હરિકૃષ્ણ મહારાજને સાથે લઈને પધરામણીએ ગયા હતા. તો સ્વામીએ કોઠી ઉપર હરિકૃષ્ણ મહારાજને પધરાવ્યા, ધૂન કરી કે લવજીભાઈના દેશકાળ બધા સારા રહે, અને 2 મણ બાજરી લઈને યોગી બાપા નીકળી ગયા. હવે એ વખત આપણને એમ લાગે કે આ સ્વામી કઈ સમજે છે કે નથી સમજતા. પેલા 15 જણનું કુટુંબ છે, 10 મણ બાજરી થઈ છે, અને આખું વર્ષ ચલાવવાનું છે, એક દાણો ન લાવાય આમાંથી, અને 2 મણ બાજરી લઈ ગયા સ્વામી. આપણને કેવું લાગે? પણ પછી લવજીભાઈ યોગી બાપાએ કહ્યું એ પ્રમાણે પેલી કોઠીમાંથી બાજરી કાઢતા જાય જેમ જરૂર પડે તેમ તેમ. આખું વર્ષ પૂરું થયું તોય અંદરથી દાણા નીકળતા જ રહ્યા. પછી નવી બાજરી ખેતરમાં તૈયાર થઈ, અને એ ઘરમાં આવવાની હતી. એટલે લવજીભાઈને થયું કે હવે નવી જૂની બાજરી બે ભેગી કોઠીમાં કરવી, અને કરતા જૂની છે કાઢી લઈએ, અને કેટલી બચી હશે, માંડ 2-5 કિલો બચી હોય, કારણ કે આખું વર્ષ એમાંથી કાઢું છે આપણે. 8 મણ બાજરો આખું વર્ષ વાપર્યો તો કેટલો વધ્યો, થોડા ઘણા દાણા પડ્યા હશે. એમ કહીને આપણે કોઠી ઉગાડી, અંદર 8 મણ બાજરી એઝ ઇટ ઇઝ એમની એમ હતી. લો, એમની એમ બાજરી હતી બધી. તો આપવાની અંદર મળ્યું કે ગયું? યોગી બાપાને આપ્યું, તેમાં ફાવી કોણ ગયું? યોગી બાપા લવજી આતા. તો આપણે લાભ ખાટવો હોય તો સાહેબ આપવાનું. આપણા ઘરની અંદર કોઈ દાડો વ્યવહારે સ્વામી દુઃખ આવવા દેશે નહીં. સારંગપુરનું મંદિર થવાનું હતું, તો યોગી બાપા એની શાસ્ત્રી મહારાજ એની લખણી કરવા બેઠા. મંદિર થાય ત્યાં બધો ખરડો કરે ને, ભાઈ તમે કેટલી સેવા લખાવો, કેટલી સેવા લખાવશો. તો શાસ્ત્રીજી મહારાજ એ વખતે તો હવે 5-25 હરિભક્તો હતા, કે બહુ હતા નહીં, પણ સ્વામીએ કીધું કે આપણે સારંગપુરમાં મંદિર કરવું છે, તો જેને જેટલી શક્તિ એ પ્રમાણે સેવા લખાવો. તો આમે એક છગનભાઈ ખત્રી કરીને હરિભક્ત બેઠા હતા. એને શાસ્ત્રીમાં કહ્યું કે તમે કેટલી સેવા કરશો? તો છગનભાઈએ કહ્યું સ્વામી તમે કહો એ. શાસ્ત્રીમાં કે ના તો તમે બોલો ને. કે ના સ્વામી તમે કહેશો એટલી સેવા હું કરીશ. શાસ્ત્રીમાં કહ્યું સારું ત્યારે લખો 35 રૂપિયા છગનભાઈના. એટલે બીજા બધા હરિભક્તો હતા ને એ સ્વામીને સમજાવવા માંડ્યા કે સ્વામી આ છગનભાઈ તો ગામડે ગામડે ફરીને સાયકલ ઉપર કાપડની ફેરી કરે છે, બિચારાને કઈ આવક જેવું જ નથી, આખી જિંદગી 35 રૂપિયા નહીં આપી શકે, મારે તમે કઈક ઓછું કરો આમાં. સ્વામી કે ના હવે 35 રૂપિયા લખાય બરાબર છે, આપણે કીધા એ બરાબર છે. તો એ વળી પાછા બીજા હરિભક્તો સમજાવવા માંડ્યા શાસ્ત્રીજી મહારાજને કે સ્વામી પણ આ તો સાયકલ ઉપર બેન ગામડે ગામડે સાયકલની કાપડની ફેરી કરે છે, બિચારા માંડ માંડ પેટીયું રડે છે, માટે આમાં કંઈક તમે ઓછું કરો. આવું 4-5 વાર હરિભક્તોએ સ્વામીની વાત કરી. પછી શાસ્ત્રી મહારાજ અકળાયા થોડા. સ્વામી કે મને ખબર છે સાયકલ ઉપર ફરે છે, કે પણ મારે કાયમ એને સાયકલ ઉપર ફરતો નથી રાખવો એટલે માગું છું, કે મારે સાયકલમાંથી સ્કૂટરને ગાડી આલવી છે એટલે માગું છું 35 રૂપિયાની જોડે, મારે નથી એને કાયમ સાયકલ ઉપર ફરતો રાખવો. તો સ્વામી શાના માટે માગતા હતા? દેશકાળ સુધારવા માટે, બગાડવા માટે નહીં. તો ભગવાન અને સંતને જયારે આપણે આપીએ છીએ ત્યારે હંમેશા એ આપણને પ્રાપ્ત થતું હોય છે, એ કઈ જતું નથી આપણું. માટે હંમેશા આપણે સંકલ્પ આ રાખવાનો ને કરવા કે જે આપણી આવક હોય એમાંથી ભગવાનનો ભાગ પહેલા કાઢી લેવો.
જેતલપુરમાં શ્રીજી મહારાજ યજ્ઞ કરતા હતા અને બધાને મહારાજે કહ્યું કે ભાઈ જેને જે શ્રદ્ધા હોય એ પ્રમાણે યજ્ઞમાં આપણે હજારો માણસોને જમાડવાના છે, તો બધા દાણા આપજો. એક છોકરા પાસે આ વાત પહોંચી કે ભાઈ આ યજ્ઞ થાય છે, સ્વામિનારાયણ ભગવાન યજ્ઞ કરાવે છે અને એમાં દાણા બધા એટલે કે અનાજ બધું ધર્મદામ આપવાનું બધું વાત કરે છે. એ છોકરાએ પોતાના બાપને પૂછ્યું કે બાપુજી હું અહીંયા ધર્મદામ આપું? ત્યારે એના બાપે કીધું કે દીકરા, ખેતરમાંથી ઘેર આપણે દાણા લાવીએ છીએ, એમાં કેટલાય રસ્તા ઉપર ઢોળાઈ જતા હોય છે. એ દાણા એમને એમ જાય જ છે ને, તો આપને અહીંયા આપવામાં કદાચ ભગવાન ખોટા હશે તો એમ માનવાનું કે દાણા રોડ ઉપર વેરાઈ ગયા હતા, અને સાચા હશે તો આપેલા 1000 ગણાથી પાછા આવશે, આપણે ક્યાં કઈ ગુમાવવાનું છે. અને એણે મહારાજને પોતાનો ધર્માદો અનાજનો આપ્યો. પણ જો આ સમજણ કે આમે કેટલું જતું રહેતું હોય છે, તો ભગવાને તો આપણને કેટલું આપ્યું છે એના બદલા રૂપિયા 10મો 20મો ભાગ આપવાનો છે. આજે આપણે કમાઈએ છીએ, શેના લીધે કમાઈએ છીએ? ભગવાને શરીર આપ્યું ત્યારે કમાઈએ છીએ. હમણાં પગમાં લકવો કરી નાખે તો ખેતરમાં જવાશે, પછી નોકરી કરવા જવાશે, ફેક્ટરીમાં જવાશે. તો એણે શરીર આપ્યું છે એનો આપણે સામે આપવાનું છે. સરકાર તો કઈ આપતી નથી, તોય લઈ જાય છે આપણી જોડેથી, તોય ત્યાં આપીએ. બેંક વાળા શું આપે તમને, તોય ત્યાં આપણે મૂકીએ. પણ ભગવાન આ બુદ્ધિ આપે, અહીંયાથી એક સ્ક્રૂ ઢીલો કરી નાખે હમણાં તો શું કામકાજ કરશો, શું પૈસા કમાશો? લો, ઘણા એમ કે હું મારી બુદ્ધિથી કમાઉં છું. બુદ્ધિ આપી છે કોણે? તમે દર મહિને 200 રૂપિયા કિલો લઈને અહીંયા અંદર ડ્રિલિંગ કરી નાખો છો. એ ભગવાને આપેલી બુદ્ધિ છે, એનાથી કામ ચાલે છે. હમણાં એક આંટો લૂઝ કરી નાખશે તો કઈ આપણી બુદ્ધિથી કમાતા નથી, એ બધું ભગવાને આપેલું કમાઈએ છીએ આપણે. જેટલા માટે ભગવાનને આપીએ તો સ્વામી કહે કઈ વાંધો ન આવે, વ્યવહારે સુખિયા રહીએ. પણ જીવનો સ્વભાવ એવો કે દુનિયાની અંદર ખર્ચવાના ને ત્યાં છૂટો હાથ, અને ભગવાન આગળ આવવાનું આવે ને ત્યારે હાથ સંકોચાઈ જાય. એમ પૈસા ભગવાનની આગળ નાખવાના આવે ને ત્યાં ખિસ્સામાં હાથ તો નાખે, પણ આમ નાનામાં નાનો સિક્કો અંદરથી બહાર કાઢ્યો. જો મોટો આવી ગયો તો પાછો અંદર બદલી નાખે. તમારી વાત નથી હોત, તમે બધા આપવા એવા છો. આમ 12 પૈસા ખર્ચવાના હોય તો 10ના 100 કે, પણ કે આવો માલ ક્યાં મળવાનો બીજો? લો, આવી કોકા કોલા ક્યાં મળવાની છે? એટલે છૂટા નથી, વાંધો નહીં કે રૂપિયો વધારે રાખને જાન કે. પણ અહીંયા ભગવાન આગળ નાખવાનું આવે ત્યારે નાનામાં નાનો સિક્કો ગજવામથી બહાર કાઢે અને પછી એ અંદર પધરા, ત્યાં હાથ નાનો થઈ જાય. પણ અહીંયા હાથ નાનો કરીશું તો મળશે નાનું પાછું. સેંજણ ગામના એક માણસ ત્યાં ખુમાણ કરીને હરિભક્ત હતા. એ પોતે ખેતી કામ કરે તો ખેતરમાં જે અનાજ પાકે તો એ અનાજ ખડાવાડમાંથી એટલે ખેતરમાંથી 10મો ભાગ મંદિરમાં રવાના કરે, અને પછી બાકીનું વેચવાનું હોય તો વેચવા જાય, કે ઘરમાં ભરવાનું હોય તો ઘરમાં ભરે. અને એમ કરતા કરતા 10મો ભાગ ચોખ્ખો પોતે કાઢતા તો એમને 2 લાખ રૂપિયાની બચત એ જમાનામાં થયેલી. હવે એ જમાનામાં પૈસા રાખવા ક્યાં, કઈ બેંકો તો હતી નહીં. એટલે ધનાની ભૂમાઉ, જમીનમાં બધા દાટે. સ્વિસ બેંક ક્યાં, જમીનમાં ખાડો કરીને સંપત્તિ બધા ત્યાં રાખે. તો આ માણસિયા ખુમાણે ચરુ બધા તૈયાર કર્યા હતા 2 લાખ રૂપિયાના, અને ચરુ બધા જમીનમાં દાટ્યા હતા. એમની સાથે કામ કરનાર એમનો નોકર હતો, એને ખબર કે આ ચરુ છે ને 2 લાખ રૂપિયાના, આ માણસિયા ખુમાણે એના ઘરની અંદર દાટ્યા છે. એટલે એને પેલા તો નોકરીમાંથી રાજીનામું આપી દીધું, મારે ભાઈ તમારે નોકરી કરવી નથી, મને કે ફાવતું નથી, સમય મળતો નથી, શરીર સાથ આપતું નથી, બાનું આપીને છટકી ગયો. પછી માણસિયા ખુમાણ, એનો દીકરો જીવલો ખુમાણ, એનું આખું કુટુંબ 2-5 દાડે કંઈક બહાર જવાનું હતું. તે દરમિયાન પેલા નોકરે શું કર્યું, ભોંયરું ખોદ્યું દૂર બીજી જગ્યાએથી, કે આ ચરુ પેલા જમીનમાં દાટ્યા છે, તાળું તોડીને અંદર જઈએ તો કોઈક જાણી જાય. તો ભોંયરા વાટે ત્યાં પહોંચ્યો ઘરમાં, પણ ચરુ એકેય હાથમાં આવ્યો નહીં. આખું ઘર આમ ખોદી નાખ્યું, ચરુનો પત્તો લાગ્યો નહીં. પછી હાથ ઘસતો એ તો જતો રહ્યો. 5 દાડે પેલો માણસ્યો ખુમાણ, એનો પરિવાર બધો પાછો આવ્યો. માણસ્યા ખુમાણના દીકરા હતા જીવલા ખુમાણ. એને તાળાથી ચાવીથી તાળું ખોલ્યું અને અંદર જોયું તો બધું ખોદાયેલું. એટલે તો સીધો આફળો ફાંફળો બહાર આવ્યો. એના બાપને વાત કરી કે બાપુજી આપણા 2 લાખ રૂપિયા ગયા. કે કેમ આમ કે છે? કે ઘરમાં ખાતર પડ્યું છે, ચોર આયા લાગે છે, જમીન બધી ખોદાઈ ગઈ છે, અને આપણે જમીનમાં જ ચરુ દાટ્યા હતા, નક્કી ઉપાડી ગયા હશે. માણસ્યો ખુમાણ કે આપણા 2 લાખ રૂપિયામાંથી એકેય પૈસો ઓછો થાય નહીં. કે કેમ ના થાય? કે આપણે ખેતરમાંથી 10મો ભાગ મહારાજને આપી દઈએ છીએ,
એટલે ભગવાન આપણી રક્ષા કરે કે તે જ્યાં ચરુ દાટ્યા હોય ત્યાં તું તપાસ કર. એ ચરુ એમને એમ જ હશે, કોઈ દાડો આપણા ચરુ ચોર લઈ જાય નહીં. અને જીવલા કુમારને તો મનાય નહીં કે આ કેમનું બને, પણ એને જ્યાં ચરુ દાટ્યા ત્યાં જઈને તપાસ કરી તો એઝ ઇટ ઇઝ જે ઘડામાં દ્રવ્ય ભર્યું એ ઘડા તો એમને એમ જ હતા, એના હાથમાં આયા જ નહોતા, ચોરના હાથમાં. 2 લાખ રૂપિયા એમના એમ ત્યાં આગળ પડ્યા હતા. તો જો આ માણસે કુમારને વિશ્વાસ હતો કે આપણે મહારાજનો 10મો 20મો ભાગ કાઢીએ છીએ, ભગવાન આપણું સાચવે જ, એ કોઈ ઓછું થવા ના દે. હામાપર ગામના એક લાલદાસ પટેલ હતા, અને એ લાલદાસ પટેલ એ પણ પોતે ખેડૂત હતા. એટલે જે કઈ ખેતરમાં પાકે બધું ધર્માદામાં 10મો ભાગ આપી આવે મંદિરમાં. એકવાર બન્યું એવું કે એને જે ઘઉં ભરીને કોથળા તૈયાર કર્યા હતા, પછી આમ 10મો ભાગના જુદા કોથળા રાખ્યા હતા અને ઘેર લઈ જવાના જુદા રાખ્યા હતા. અને પછી એ ખેતરમાંથી ઘેર ગયા કે કાલે ગાડામાં લઈ અને આ મંદિરમાં આપી આવશું અને આપણા ઘેર લઈ આવશું. પણ એ જ રાત્રે ચોર આયા અને પેલા કોથળા જોયા ઘઉંના, અને એ લોકોએ જોયું કે આ પેલા 10મા ભાગના તો ઓછા હોય ને અને 90મા ભાગના વધારે હોય, મોટો ઢગલો. એટલે ચોર લોકોને એમ લાગ્યું કે આ સારા છે ને અલગ રાખ્યા છે કે એને, એટલે કે આ ઉપાડીને જઈએ કે. એટલે પેલા ઠાકોરજીનો જે ભાગ હતો 10મા ભાગના કોથળા ભરેલા, એ બધા ચોર લોકો ઉપાડી લીધા અને પોતે લઈ ગયા પોતાના ઘેર. હજુ ઘેર પહોંચે પેલા તો મહારાજે ચોર લોકોની જે પત્નીઓ હતી ને એને દર્શન આપ્યા અને એને કહ્યું કે તમારા ધણીઓ અમારો ભાગ લઈને આવે છે, એ જો તમારા ઘરમાં આવશે ને તો જે હશે ને જશે કે. એટલે એમને કહેજો જ્યાં હોય ત્યાંથી પાછા આપી આવે, લાયા હોય ત્યાંથી. અને પેલી બધી ચોરની પત્નીઓ તો હાંભેલા લઈને બેસી ગઈ ઘરની બહાર કે આ ઘરમાં ઘૂસવા જ નથી દેવા આ લોકોને, ક્યાં મારું છે એ જતું રહેશે આપડા. એટલે પેલા કે ચાલો કોથળા ઉતારવા મદદ કરો. પેલા કે એક લાવવા નથી ઘરમાં, કે કેમ ના પાડો છો, કે કોના ઉપાડી લાયા છો. એ ભાઈ ચોર હોય નક્કી કરે કોના ઉપાડવા કોના ના ઉપાડવા, તો જે હાથમાં એ ઉપાડ લાવે હોય. એટલે કે આ તો પડ્યા તો લઈ આવ્યા છે. અરે આ તો કે ભગવાનના ભાગના લઈ આવ્યા છો, કે તમને ક્યાંથી ખબર પડી? કે અમને ભગવાન સ્વામિનારાયણ દર્શન આપ્યા રાત્રે અને અમને કહ્યું કે તમારા ધણી જે લઈ આવે છે કોથળા ભરીને દાણા, એ તો અમારા ભાગના પેલા લાલદાસ પટેલે કાઢી મૂક્યા છે, એ રાખ્યા છે. માટે એ જો દાણા ઘરમાં આવશે ને તો ઘરમાં દાણા હશે ને એ જતા રહેશે. એટલે કે ભૂખે મરવાનો વારો આવશે, અમારે ભૂખે નથી મરવું, જ્યાં હોય ત્યાં પાછા આપી જાઓ કે પછી જ ઘરમાં ઘૂસવા દઈશું કે. ને ત્યાં આગળ તો કોઈનું ચાલે નહીં. પછી પેલા પોલીસ ઇન્સ્પેક્ટરનું આખા ગામમાં હાલે, પણ ક્યાં ન ચાલે એનું? ઘરમાં ન ચાલે. ગામમાં ચાલે પણ ઘરમાં ચાલે. એટલે ચોર લોકો બધા કોથળા લઈને પાછા ગયા તો હવાર પડી ગઈ હતી. પેલો લાલદાસ ખેતરમાં આવી ગયો હતો અને એ તો બિચારા આમ ઉચાટમાં હતા. આપડા કોથળા અલગ રાખ્યા હતા ઠાકોરજીના ભાગના, ક્યાં ગયા? ત્યાં પેલા લઈને આયા કે લો તમારા કોથળા. કે ક્યાંથી લાયા? કે અમે જ લઈ ગયા હતા. કે કેમ લઈ ગયા હતા? કે ચોરી કરીને. ચોર કોઈ દાડ પાછું આપવા ન લઈ જાય. કે કેમ પાછું આપવા આયા? કે તમારા સ્વામિનારાયણ ભગવાને કીધું અમારા ઘરવાળાને કે અમારા ભાગના લઈ આવ્યા છે, એમને કહેજો નહીં તો ઘરમાં હશે એ જતું રહેશે. કે તો લાલદાસ પટેલને થયું કે આપણે જો ભગવાનનો ભાગ કાઢીએ છીએ તો ભગવાન આપણી રક્ષા કરતા હોય છે. તો આપણે સંપત્તિ સાચવવી હોય તો સેફ ડિપોઝિટ મોટા મોટી કઈ ભગવાને તમે 10મો 20મો ભાગ કાઢીને આપી દીધો, બાકીના બધા તમારા હચવાશે. કોઈ દાડ ભગવાન એમાંથી એક ઓછું થવા દેશે નહીં. જુનાગઢનો બાઉદ્દીન દિવાન, આજે પણ જુનાગઢ જાઓ તો બાઉદ્દીન કોલેજ છે. એ બાઉદ્દીન કોણ હતો? જુનાગઢનો દિવાન. પણ જુનાગઢના દિવાન બનતા પહેલા કોણ હતો? કઠિયારો. લાકડા કાપતો હતો ખાલી. એ એની બેન એની માતા આખો દાડો જંગલમાં લાકડા કાપે, એના ભારા બાંધે, પછી શહેરમાં લાવીને વેચે ને એમાં પોતાનું ગુજરાન ચલાવતા હતા. એકવાર ગુણાત્યાન સ્વામી નીકળ્યા હશે અને વરસાદ પડ્યો અને સખત ઠંડી ચડી ગઈ સ્વામીને. એટલે સંતોને સ્વામીએ કીધું કે કંઈક લાકડા લાવો તો આપણે તાપણું કરીએ તો ઠંડી જાય. એટલે એક મંજીભાઈ કરીને હરિભક્ત હતા, એ સ્વામીને તાપણું કરાવવા લાકડું લેવા શોધવા ગયા તો આ બાઉદ્દીન છોકરો ત્યાં લાકડા બાંધતો હતો. એટલે એને જઈને કહ્યું કે તારા ભારામાંથી 2 લાકડા અમને આપને, અમારા ગુરુને ટાઢ ચડી છે તો તપાડવા છે. એટલે કે હું મારી અમ્માને પૂછી આવું, એ કહેશે તો હું આપીશ. કે સારું તાર પૂછી આવ. તેની માતાને પૂછવા ગયો કે આ ફકીર આયા છે ને એના માટે લાકડા માગે છે તો હું આપું. ત્યારે એની માતાએ કીધું કે ભાઈ ભારો બાંધી લઈ જતા 2-4 લાકડા તેમને અમે પડી જતા હોય રસ્તામાં. જા તું જાતે આપવા જા, કે તું મોકલાઈશ નહીં આ કોકની જોડે, તું જાતે ફકીરને આપવા માટે જા. અને એ જો તને કઈ માગવાનું કે ને તો આ લાકડાના પૈસા ના માગતો, તું
તું એમને કહે છે કે દુઆ આપે, આશીર્વાદ આપે, બીજું કઈ આપણે જોઈતું નથી કે એમ શીખવાડ્યું પેલા છોકરાને. અને એની માતાએ મોકલ્યો લાકડા લઈને. અને પેલો બાઉદ્દીન ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યો અને સ્વામીને કહ્યું કે લો આ લાકડા. સ્વામી કહે તે અમારી ટાઢ ઉડાડી તો અમારે તારું કઈ કામ કરવું પડે ને, તારે શું આશીર્વાદ જોઈએ છે? તો કે મારી અમ્મા એવું કીધું છે કે આશીર્વાદમાં દુઆ આપજો, કે આશીર્વાદ આપજો, બીજું કઈ જોઈતું નથી. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈ ગયા અને સ્વામી બોલ્યા કે તે મારી ટાઢ ઉડાડી, જ્યાં મહારાજ તારી ટાઢ ઉડાડશે કે. અને પોતે નીકળી ગયો ત્યાંથી. પછી અને પાછા આયા શહેરમાં. ત્યારે આ બાઉદ્દીનની બેન એને જોઈને જુનાગઢના નવાબ એને એમાં મોહ થઈ ગયો કે ભાઈ મારે તમારી જોડે નિકાહ પઢવા છે, કે લગ્ન કરવા છે. તે કે મારા અમ્માને પૂછવું પડે. અમ્માએ હા પાડી કે ભાઈ દીવાન, અરે નવાબ તારી જોડે લગ્ન કરે, તું બેગમ બનતી હોય મારી ક્યાં ના છે કે. અને લગ્ન થઈ ગયા બાઉદ્દીનના બેન જોડે જુનાગઢના નવાબના. તો પછી હાળાને કઈ કઠિયારો રાખે? તે શાળાને બોલાવી લીધો પોતાની કચેરીમાં કામ માટે. અને એમ કરતા કરતા દીવાન બની ગયો. અને દીવાન બની ગયો તેમ છતાં પણ પોતાની જે ઓફિસ હતી એમાં ખૂણાની અંદર દોરડું અને કુહાડો એ રાખી મૂકે. એટલે કોઈક આવે પૂછે આ તો દીવાનની ઓફિસ અને એમાં દોરડા અને કુહાડાની જરૂર શું પડે? ત્યારે બાઉદ્દીન કહેતો કે મારા નસીબમાં તો આ દોરડું ને કુહાડો બે જ હતા. આ લાકડા કાપી કાપીને જિંદગી પૂરી કરવાની હતી, પણ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી અહીંયા દીવાની ખુરશી ઉપર બેઠો છું કે. એટલે એ મને ક્યારે ભૂલાય નહીં. ગુણાતીતાનંદ સ્વામીનો ઉપકાર હું ભૂલી ન જાઉં, એટલા માટે આ દોરડું અને કુહાડો રાખ્યા છે. રોજ સવારે આવીને પેલા એ જોઉં છું, પછી કામ કરવા બેસું છું. તો જો ગુણાતીતાનંદ સ્વામી મને 2 લાકડા આપ્યા, એની અંદર સ્વામીએ કઠિયારામાંથી દીવાન કરી દીધો. તો ભગવાન અને સંત એને જ્યારે જ્યારે પણ આપણે આપીએ છીએ ત્યાં કોઈ દાડો આપણે ભાગે પસ્તાવાનું આવતું જ નથી. આપણને લાભ ને લાભ જ થાય છે. માટે આવો વિશ્વાસ રાખીને, અને લાભ લેવા માટે પણ નહીં, આપણી એક ભક્તિ છે, ફરજ છે કે ભગવાને જયારે આપણને આપ્યું, આપણે કોઈ એક પ્યાલો પાણી પાય તો આપણે અમે થેન્ક યુ બોલીએ છીએ. ટ્રેનમાં ઉભા જતા હોય કોઈ આમ સેજ ખસીને જગ્યા કરી આપે કે આવો બેસો કે, તો આપણે આમ બેસતા બેસતા થેન્ક યુ કહીએ, આભાર માનીએ. કોઈ આપણને આમ એક કપ ચા પાય તો ચાનો પ્યાલો પીને આપણે આમ મોઢું મલકાય કે આભાર, તમે હારી ચા પાય પીવડાઈ આજે. એક ચાનો પ્યાલો કોઈ આપણને પાય, કોઈ પાણીનો પ્યાલો પાય, એનો પણ આપણે આભાર માનીએ. તો ભગવાને આટલું બધું આપ્યું આપણને, તેનો આભાર નહીં માનવાનો. તેના માટે સ્વામી કે આપણે એના માટે 10મો 20મો ભાગ કાઢવો, અને એની અંદર અંતે મેળવવાનું તો આપણે જ છે. તો હવે એક વિશ્વાસથી સ્વામી કે આ સેવા કરવી. હવે આ પાછળ પડી ગયા છે એટલે આપવું પડશે ને, પરણ મરતી કા નહીં હલાવવાની સ્વામી. ઉત્સાહથી, ઉમંગથી, પ્રેમથી એ આપીશું તો એનું ફળ આપણને સ્વામી આવું મળશે. આવા વિશ્વાસ, આવા બધા પ્રસંગો સાંભળીએ ને ઘણી વાર પાછું આપણને આવો વિશ્વાસ ન આવે કે પેલા હરખા સાલે તો 500 ને 8000 થયા, પણ મારે થશે કે નહીં થાય એમ પ્રસંગ સાંભળીએ આપણને. સુદામાને તાંદુલ આપવામાં સોનાનો મેલ થાય, પણ મારે ઝૂંપડામાંથી થશે કે નહીં થાય, કે આપું કે ના આપું કેમ, ત્યાં પાછો વિચાર આવે. સાંભળીએ કરીએ ને તો પાછો વિશ્વાસ ન આવે કે ના ભગવાન આપવાના જ છે. અમેરિકા અને કેનેડા આ 2 દેશની વચ્ચે નાયગ્રા ધોધ પડે છે. બહુ મોટો ધોધ છે, બહુ ઉપરથી પડે છે, અને આમ હજારો માણસો એને દુનિયામાંથી જોવા માટે આવે છે. હવે એ જે ધોધ 2 ખડકો વચ્ચેથી પડે છે, 2 પર્વતો વચ્ચેથી, તો એની ઉપર એક માણસે એવું કરતૂત કર્યું કે પેલા પર્વતની ટોચ હોય ને તેણે દોરડું બાંધ્યું, અને દોરડા ઉપર ચાલતો ચાલતો આ છેડેથી આમ ગયો ને આ છેડેથી આમ પાછો આવ્યો, અને નીચે મોટો ધોધ પડ્યો. આમ જો પડ્યો તો હાડકું હાથમાં ન આવે, તેમ છતાંય દોરડા ઉપર ચાલતો ચાલતો આમથી આમ ગયો ને આમથી આમ પાછો આવ્યો. તો લોકો તો આ જોઈને આમ તાળીઓ પાડવા માંડે કે આ તો જબરું પરાક્રમ કરી બતાવ્યું આણે. કારણ કે પહેલું તો દોરડા ઉપર ચાલવું જ અઘરું પડે. લોકો જમીન ઉપર હરખું હાલી નથી શકતા, હાલતા હાલતા ગબડી પડતા હોય, આટલો મોટો રોડ હોય તો જોજો. તેમાં દોરડા ઉપર ચાલવું કેટલું અઘરું પડે. અને દોરડું 2 માળા 20 ફૂટ ઉપર બાંધ્યું હોય ને એની ઉપર ચાલવું હોય તો અઘરું પડે કે ના પડે. એ દોરડું 200 ફૂટ ઉપર બાંધ્યું હોય અને એની ઉપર ચાલવાનું આવે તો, અને 200 ફૂટ ઉપર દોરડું હોય, નીચે 2000 ફૂટ ઊંડી ખીણ હોય તો પછી હિંમત જ ન થાય ને. તો આ તો આટલો મોટો ધોધ પડે નીચે, અને એની ઉપર દોરડું બાંધીને આમથી આમ ચાલતો પાછો આવ્યો, તો લોકો તો તાળીઓ પાડે જ ને. પણ આ દોરડા ઉપર સાયકલ ચલાવી, અને આ જોઈને તો આમ લોકો કૂદવા માંડે કે આવું તો કોઈ ન કરી શકે કે.
હવે ધારો કે કલ્પના એક કરો કે આ માણસ આવા ખેલ કરતો હોય ને આપણે પણ એ વખત ત્યાં જોવામાં હાજર હોઈએ અને આવું જોઈને આપણે તાલીઓ તો પાડીએ ને કે આ તો જબ્બર પરાક્રમ કર્યું, અને આપણને તાલીઓ પાડતા જોઈને આપણી પર રાજી થઈને આપણી પાસે આવે અને આપણને કહે કે જો તમે જોયું કે હું દોડા ઉપર આમ ચાલતો ચાલતો ગયો ને પાછો આવ્યો તો પડ્યો નહીં. આપણે કહીએ હા ભાઈ અમે અમારી સગી આંખે જો તમે પડ્યા નહીં. કે પછી આપણને કહે જો 60 કિલો વજન ઊંચકીનું ગયો તો આ પડ્યો નહીં, તમે જોયું ને? કે હા ભાઈ તમે પડ્યા નહીં, અમે જોયું. કે હાલો બેસી જાઓ તમે માર ખભે, હું તમને લઈ જાઉં. કે કેટલા તૈયાર થાય આમાંથી? કે ના ભાઈ તાલીઓ પાડશું અમે જોઈને, પણ ખભા પર બેહવાની વાત કરતા નહીં. એમ ધર્માદાથી મળે છે એવું જોઈને તાલીઓ પાડશું, પણ આપવાની વાત નહીં કરતા. કેવું થઈ જાય આપણને પાછો ઘણી વાર કે સારું આમ વિશ્વાસ ન બેહે ઘણી વાર કે આ આપણા ભાગમાં આવશે કે નહીં આવે. કે આ દ્રૌપદીને મળ્યું પણ મને મળશે કે નહીં મળે. સુદામાને થયું પણ આવું મારે આવે કે ન આવે. ભાઈ આપવાનું જ છે. એકેય જણે દેવાળું ફૂક્યું નથી ભગવાનને આપતા. મેં કીધું શેર બજારમાં રોકીને ઘણા ના ગયા છે, ક્રિકેટના સટ્ટામાં ઘણા ના ગયા, બેંકોમાં મૂકીને ઘણા ના ગયા, સગા સંબંધીને આપવામાં ઘણા ના ગયા હશે, પણ ભગવાનને આપ્યું અને દેવાળું ફૂંકવાનો વારો આવે એક દ્રષ્ટાંત બતાવો. તો ભગવાનને આપવામાં કોઈ દાડો આપણા ઘરમાં ખૂટવાનું નથી. ભગવાન આપણે બે હાથે લેતા થાકે એટલું આપતા હોય છે. તો આપણે પણ આ 10મો 20મો ભાગ તમે ખેતી કામ કરતા તો અનાજ જે પાકે એમાંથી આપો, નોકરી કરતા તો નોકરીની આવકમાંથી, વેપાર કરતા તો વેપારમાંથી. પણ આપણી આ ભક્તિ છે, સેવા છે, એમાંથી ભગવાન આપણને સુખિયા કરતા હોય છે. સહસ્ર ગુણમ ઉત્સૃષ્ટુમ આદત્તે હિ રસમ રવિ. તો આ રીતે આદાનમ હિ વિસર્ગાય સતામ વારી મુચાવિવ. વાદળ છે એ આપવા માટે લે છે, એમ ભગવાનને સંત પણ આપવા માટે લેતા હોય છે.